તો સૌપ્રથમ તો તમારા ચહેરા જોઉં છું તો મને એવું લાગે છે તમે એવું વિચારતા હશો કે આ હું વિચારતો હશે, હું બોલવાનો છું, હું એ જ વિચારું છું. સાહેબ, એક બંદૂક હોય ને, અને એ પણ જો સાચી બંદૂક હોય ને, સાચી, તો એનાથી છે ને એક વ્યક્તિ બીતો હોય, અને ખોટી બંદૂક હોય તો બે બીતા હોય. સાચી બંદૂક હોય ને તો સાહેબ એક બીવે, ખોટી બંદૂક હોય ને તો બે બીવે. તો વીરડિયા સાહેબ, હું હસું છું, હસાવું છું, તમે નો હસો તેમ મારો શું વાત છે? પરિવાર, હું હસું છું, હસાવું છું, તમે નો હસો તો મારો શું વાત છે? જીવન છે તો હસો, હસાવો અને જીવનને હસીમાં કાઢી નાખો. આને તો જીવન કહેવાય સાહેબ. અને હસીમાં કાઢવાનું એટલે આપણું જીવન હો. હા, બીજાના જીવનની બહુ હસી નહીં ઉડાડવાની. એટલે બીજી વાત કે મારું જીવન છે ને પહેલેથી જ હાસ્યાસ્પદ જોયું છે. પહેલેથી મારો જન્મ જ એટલો છે ને હાસ્યાસ્પદ થયો છે ને. હું મારો જન્મ સાહેબ બહુ હાસ્યાસ્પદ થયો છે, અને એક વાર જન્મ થયો સાહેબ મારો. પણ સરકારી ચોપડે 2 વાર થયો છે. એક 1997 અને એક 1998. જ્યારે એક વર્ષ ઘટતું હોય ને તો 97 સર્ટિફિકેટ આપી દઉં, જ્યારે એક વર્ષ વધતું હોય ને 98 સર્ટિફિકેટ આપું. પણ મને એ સમજાતું નથી, ગવર્મેન્ટમાં 2 સર્ટિફિકેટ હાલે છે પાછા. એટલે હું મૂંઝાયો છું કે મારો જન્મ 97 માં થયો છે કે 98 માં થયો. એટલે આજે મને હજી પણ પ્રશ્ન છે. એટલે મને ગવર્મેન્ટ ઉપર મને જરીક કટાક્ષ છે કે 2 સર્ટિફિકેટ મારા હાલે છે. એટલે મૂંઝાણો છું, 97 માં જન્મો છું, 98 માં જન્મો છું. કદાચ કોઈ બીજો મારો જોડવા હોય મને ખબર નથી અત્યારે. સાહેબ, જન્મની તો વાત મેં મારી કરી તો મારા નામય પાછા એવા છે. અત્યારે હું આવ્યો ને તો મારું ઓરિજિનલ નામ મારી મમ્મી પૂછીને આવ્યો. આ નામ મારે એટલા પડી ગયા છે ને, મારું નામ છે હાર્દિક. અત્યારે હું એ પાકું કરીને આવ્યો, કારણ કે ઓરિજિનલ નામ મારું ભૂલાઈ ગયું છે. એમાં એવું છે કે અત્યારના હું સ્કૂલમાં જાઉં ને, સ્કૂલમાં ભણાવું છું, ત્યાં ના મને છોકરાઓ છે ને ક્લાસની અંદર હાર્દિક સર કે, ઘણા મને માંડાણી સર કે, ખાલી ક્લાસમાં જ કે, બહાર જઈને હાર્દિક કયો કે માંડાણીઓ કે. પછી એમાં એવું છે, ઘરે જાઉં તો મને લાલુ કે, ઘરે જાઉં તો મને લાલુ કે. અને જ્યારે હું 10મું ભણતો ને ત્યારે બહુ સાચું બોલતો, માનમ બધે સત્યવાદી પાડી દીધું. અને જ્યારે 11 અને 12 માં આવ્યો ને હું, ત્યારે હું બહુ દેશભક્તિની વાતો કરતો. જય હિન્દ, વંદે માતરમ, દેશભક્તિ, ક્રાંતિકારીઓ જેવા મારા વિચાર. એટલે વિદ્યાર્થીઓ મારું નામ ફોજી પાડી દીધું. ફોજી મને બધા કહેવા લાગ્યા. સત્યવાદી માંથી ફોજી બની ગયો. એમાં હમણાં છે ને નવી હગાઈ થઈ છે મારી. નવી હગાઈ થઈ છે. નવી હગાઈ થઈ છે ને તો રોજ નવા નામ આવે. રોજ માય હાર્ટ, માય સ્વીટહાર્ટ, હાર્દુ. હું મૂંઝાણો છું, મારું ઓરિજિનલ નામ દીકુ. એટલે મારો જન્મ એવો થયો છે, મારા નામ એવા થયા છે. એકવાર છે ને મારી કોલેજની ઘટના તમને કહું. હું કોલેજમાં બહુ સંસ્કારી હતો, બહુ સંસ્કારી. પણ એકવાર કેવું થયું, જે આપણા નવા જે આપણે આવ્યા છે કાર્યક્રમમાં, એના માટે તાળી પાડો એકવાર જોરદાર. આ તમારા માટે જોક્સ મેં રાખી મૂક્યો ઘરે. મેં એને છે ને એનો જન્મ છે 98 માં 98 ઓળખ બતાવ્યું છે. એમાં ભૂલ નથી થતી. હવે એમાં એવું છે
હવે એમાં એવું છે, કોલેજની વાત મારી કરું ને તો કોલેજમાં હું બહુ સંસ્કારી હતો, તો એમાં એક છોકરી મને ગમી ગઈ. નવાઈની વાત એ છે, હું એને ગમી ગયો. અને પાછું શું થયું ખબર છે, મમ્મી પપ્પા માની ગયા. જેવો હાર પહેરાવો છે ને તો ઓચિંતાની આંખો ઉઘડી ગઈ મારી. સમજ પડી? આવા પ્રેમ મિલન ખાલી સપનામાં જ થાય. સપનું મને આવીને કે હું તકલાદી હતું, પણ મને છે ને સપના ઉપર એક ગુસ્સો આવે. શું કામ ખબર છે? હાર તો પહેરાવી દીધો હોત. અને મને અત્યારે એવું લાગે છે કે આ રિયલમાં સપનું નથી ને, આ હગાઈ થઈ છે. આ તો હસી મજાકનો કાર્યક્રમ છે સાહેબ. અને એકવાર છે ને સાહેબ, હું ખંભે બેગ નાખીને કલાક મારું બેગ ગોતતો હતો. બેગ ખંભે નાખીને કલાક મેં મારું બેગ ગોત્યું, બસ ખબર પડી બેગ તો ખંભે જ. એવી રીતના એકવાર ચાવી મારી અહીંયા ટીંગાટી હતી અને હું ચાવી ગોતો હતો. કલાક ચાવી ગોતી, બસ ખબર પડી ચાવી તો અહીંયા જ. એવી રીતના એકવાર કેવું થયું, હું સ્કૂલે મોડું થઈ ગયું. અમારે છે ને 6:45 વાગે સ્કૂલે પહોંચવાનું હોય, તો મારે એક દી મોડું થઈ ગયું, ઉઠવામાં જ મોડું થઈ ગયું. એમાં હું છે, અલાર્મ વાગ્યો નહીં, કારણ કે એમની જગ્યાએ PM થઈ ગયું હતું. એટલે અલાર્મ ન વાગ્યો, હું ફટાફટ નાઈ ધોઈને સીધો ક્યાં પહોંચી ગયો? સ્કૂલે. થોડું માથું ઓળવાનું બાકી રહી ગયું, અને વાળ એ સમય મારા મોટા હતા. તો જેવો સ્કૂલમાં પહોંચ્યો ને, તો આપણે જે શિક્ષકની અરે 36 નો આંકડો હોય ને, એ શિક્ષક મારી સામે જિંદગીમાં પહેલી વાર હસ્યો. અને પાછો જોર જોરથી હતો ને, એવી મીઠી સ્માઈલ કરી. મેં કીધું આને આજે કંઈક સૂર્ય છે, આજે પશ્ચિમ દિશામાંથી. મેં વળી એને જોઈને દાંત કાઢ્યા, એને મારી સામે દાંત કાઢ્યા. આગળ ગયો, મારા દુશ્મન હતો એવા શિક્ષક મિત્ર એ તો મારી સામે દાંત કાઢ્યા. મને નવા લાગી, પણ સાથે સાથે એકના નવા જોઈન થયેલા ટીચર હતા, એ ટીચરે દાંત કાઢ્યા. અને એની સ્માઈલ ગજબની હતી. ઓ સાહેબ, મેં કીધું જિંદગીમાં કોઈ દાંત ન કાઢે. ઓકે, તો મેં દાંત કાઢી લીધા. પાછું પછી ક્લાસમાં જો વિદ્યાર્થી મિત્રોએ દાંત કાઢ્યા, ભૂકા કાઢી નાખી. મેં કીધું આજે કેમ ભાઈ બધાય દાંત કાઢે છે, બધાય દાંત કાઢે છે. પછી મેં મારા અરીસાની અંદર ના જોયું ને, એમ અરીસાની અંદર જોયું તો ખબર પડી મારા વાળ તો ઉપર હતા, એમ માથું ઓળવાનું જ હું હતું બાકી હતું. પણ ત્યાંથી મને એક વાત મને સમજાણી જીવનની અંદર, કે આપણે હાસ્ય કે બહાર ગોતવા જવાની જરૂર નથી. હાસ્ય આપણી અંદર જ છે, આપણને આપણી. અને મેં મારો જે ચહેરો અરીસામાં જોઈને મેં મારા ઉપર દાંત કાઢી લીધા. પછી મને એટલી ખબર પડી, જિંદગીમાં હસવું હોય ને તો આપણી ઉપર હસાય, ગામ ઉપર હસાય. મને એટલી ખબર પડે સાહેબ. અને બીજું આગળનું જે મારું છે ને, એ પણ મને શીખવે છે. એક ભાવેશ ભટ્ટની સરસ મજાની કવિતા છે. એ એમ કે છે, એને મને કીધું કે સુખની ચાવીઓ ગોતી લાવો. એને મને કીધું કે સુખની ચાવીઓ ગોતી લાવો. હું એને ગોતું છું કે સુખને તાળું માર્યું છે કોને? સુખને તાળું માર્યું છે કોને? હું મારી આંખોને તડકાથી બચાવતો હતો. ધ્યાનથી જોજો, આ કોઈ સલામી નથી. ધ્યાનથી જોજો, આ કોઈ સલામી નથી. એટલે કહેવાનો મારો મતલબ એ છે કે આપણે બહાર સુખ શોધવા જઈએ છીએ. સુખ તો આપણી પાસે છે, ચાવી છે ને આપણી પાસે છે. અને તાળું નથી માર્યું સુખને. આપણે કારણ વિના ટેન્શન લઈને શું કરતા હોઈએ છીએ? આપણે આટા મારતા હોઈએ છીએ. હવે મારે એક છેલ્લો સરસ મજાનું મારે વાત કરવી છે. એકવાર મારો મિત્ર, અમે નાના હતા, એમાં એવું જ હતું, હું બહુ નાનો હતો ને તો બાથરૂમમાં પહોંચી ગયો, પણ મેલનાની ફિમેલના. બહુ નાનો હતો ને તે બાથરૂમમાં પહોંચી ગયો, મેલનાની ફિમેલમાં. અત્યારે જેવી વાંઈ ઘટના બની મારે. અને એટલે નાનો હતો ત્યારે ઘટના બની, અત્યારે ઘટના. એવું મારો મિત્ર હતો ને, અમે નાનો મને કે ચાલો હાલ આપણે નાસ્તો કરવા જઈએ. પૈસા હોય નહીં, બરાબર? તો પકોડી ખાધી, પાણીપુરી ખાધી, દાબેલી ખાધી, 300 રૂપિયા વાપરી નાખી એ દિવસે. અને અમે બે એમાં મામાના ઘરે ગયા હતા. મારા દોસ્તાર એના મામાના ઘરે આવ્યો હતો, હું એમાં મામાના ઘરે ગયો હતો. મેં કીધું 300 રૂપિયા કાઢ્યા ક્યાંથી? કે ઓલી ડોહી મહિના દીઠા વાળ ભેગી કરતી હતી. એટલે એના બા, આ ભાઈએ શું કર્યું, એના વાળ લઈ લીધા ને વેચી નાખ્યા. આજે વાળ પણ વેચાય છે, ખબર છે ને? એટલે એને ડોહીના વાળ વેચીને 300 રૂપિયા લઈને નાસ્તો કરી લીધો. અને એનો ભાણિયો હતો. પછી ઓલી ડોહી પોતેના વાળ
મારા વાળ ક્યાં? અને પછી એને 6 છે ને હોવ હતી અને 6 હોને ન કહેવાનું કીધું મારા વાળ ક્યાં ક્યાં ખબર ન હોય ને ભાણીઓ વેચી ગયો હતો અને નાસ્તો એ ખાઈ લીધો. એટલે સાહેબ અમારા મીના ટીચર હતા ને એની મને એક સ્ટોરી બહુ ગમે, લાસ્ટ છે આપણી આ. એટલા માટે કારણ કે બીજા ધોરણની અંદર અમને મીના ટીચર ભણાવતા અને તોટલા હતા. એટલે એ આવતા ભણાવવા માટે. અમે નાના છોકરા એટલે એ અમને આવી સ્ટોરી કહે તો આવીને પેલા એ બોલે કેવી રીતના, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ તો વિદ્યાર્થી મિત્રો. એટલે અમે કેવી મજામાં છીએ અમે. પછી એને સ્ટોરી સરસ મજાની કીધી, હું 2 મિનિટમાં પૂરી કરું. એને કીધું વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે એ તુઓ તો તુઓ, એ તુવાની અંદર 10 દેડકાઓ હતા. કેટલા દેડકાઓ હતા? એમાં 5 દેડકાઓ તેને ભારતીય દેડકાઓ હતા અને 5 દેડકાઓ અમેરિકન દેડકા. ખબર પડી તમને? એટલે હાથે ના તો હાથો પાલો 10 દેડકાઓ. પછી કીધું વિદ્યાર્થી મિત્રો, આ 10 દેડકા વચ્ચે તોમ્પી તે તંતાય. આ 10 દેડકા વચ્ચે ઉતાય. તમે ટોટલા નો બની જતા હો. કોમ્પિટિશન. પછી પ્રશ્ન કર્યો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે આ કોમ્પિટિશન માં કોણ જીતું? અમેરિકન દેડકાઓ જીતી ગયા. કોણ જીતી ગયું? અમેરિકન દેડકાઓ. અમે પૂછ્યું કેમ? કે અમેરિકન દેડકાઓ કેવું કરે? એક દેડકો, એના ઉપર બીજો દેડકો, એના ઉપર ત્રીજો દેડકો, એના ઉપર ચોથો દેડકો, 5મો દેડકો ઉપર તલીને બહાર નીકળી ગયો. અને એને પછી એક દેડકાઓને શું કરી લીધા? બહાર ખેંચી લીધા. અમેરિકન દેડકા આવી રીતના કુવાન બહાર નીકળી ગયા. મેં પૂછ્યું મેડમ, અમે તો એટલા બની ગયા હતા, મેડમ ભારતીય દેડકાઓ કેમ નો જીતા? કે એક ભારતીય દેડકો ઉપર તલે ઉપર તલે ઉપર તલે ઉપર તલે જેવો મહેનત કરી ઉપર તલે ને બીજા દેડકાઓ એમ કે હાલો ઉપર કેમ તલી ગયો? બીજા દેડકાઓને તાતીઓ પકડીને ચા પાડે, નીતે પાલે. આપલે નો તલી તકવી ને તો આય તલો જોઈએ. આવી હાલત છે આપણા ભારતની. અને છેલ્લે મેડમ એમ કહેતા વિદ્યાર્થી મિત્રો, જીવનની અંદર અમેરિકન દેડકા બનવું, ભારતીય દેડકા બનવું નહીં. તો છેલ્લે એક શાયરી કરીને સમાપ્તિ કરી દઉં કે ખાસ કરીને મને જે યોગેશભાઈ મને બોલવાનો મોકો આપ્યો એના માટે સૌપ્રથમ યોગેશભાઈને હું આભાર માનું છું. અને શાયરી છે, એક શબ્દ મને યાદ નથી આવતો, ખાલી નકર તો મને આખી શાયરી યાદ આવી જાત. ચાલો કાંઈ નહીં, ખૂબ ખૂબ આભાર આપ સૌનો.